ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ચાલો આપણે આગળ વધીએ અને જોઈએ ટકાવારીમાં અંદાજો. અંદાજ એટલે લગભગ એવું કહીએ છીએ ને, તેને અંદાજ કહેવાય. હવે જુઓ, એક દુકાનનું તમારું બિલ 577 રૂપિયા ને 80 પૈસા આવ્યું અને દુકાનદાર તમને 15% વળતર આપે છે, તો તમે ચૂકવવાના થતા રૂપિયાનો અંદાજ કેવી રીતે મેળવશો? હવે આવું અધ્ધર બિલ આવે તો આપણને એમ થાય ને કે રાઉન્ડ ફિગર હોય તો સારું પડે, એ 580 રૂપિયા હોય કે 580 ને 600 રૂપિયા આવ્યું હોય તો પણ આપણને એની પર ગણતરી ઇઝી પડે. એટલા માટે આપણે રાઉન્ડ ફિગર મેળવવા પ્રયત્ન કરતા હોઈએ છીએ. તો એની પર 15% વળતર ઇઝીલી શોધી શકાય. તો જુઓ, હવે આમાં શું કરવાનું કે રૂપિયા 577.80ની રકમની નજીકના દશક સુધીની અંદાજિત કિંમત, દશક સુધીની એટલે આપણે દશકનો આંકડો જોવાનો. એકમ અને દશક 7 છે ને, એના 7 પછી આવે 8 એટલે 580 રૂપિયા થઈ ગયા. એટલે નજીકમાં નજીક છે 580 રૂપિયા. હવે જો 100 સુધીની હોય તો એની અંદર 600 રૂપિયા આવી જાય અંદાજિત રકમ. તો આપણે એ 580 પર 15% હવે આરામથી શોધી શકીએ. કેવી રીતે શોધી શકીએ? ડાયરેક્ટ 15% નહીં શોધીએ તો આવી રીતે પણ શોધાય કે આ રકમના 10% શોધો. 15% એટલે શું? 10 ને 5 15. તો 580ના પહેલાં 10% શોધો તો એ 58 રૂપિયા આવે. આ 58 રૂપિયા આવ્યા તેના પાછા અડધા કરી નાખો, 29 રૂપિયા એટલે 5% થઈ જાય ને. 58ના અડધા કરો એટલે 29 રૂપિયા આવ્યા, તો 29 રૂપિયા એટલે એના 5% કહેવાય. તો 58 અને 29 એટલે ટોટલ મળીને કરીએ તો 87 રૂપિયાની છૂટ મળે અને એ 87 રૂપિયા એ 15% વળતર કહેવાય. ખ્યાલ આવે? આ પ્રમાણે અંદાજિત રકમ કરીને પણ તમે એનું શોધી શકો છો, પણ એ બહુ અગત્યનું નથી. ચાલો હવે આગળ જુઓ, વેચાણ અને ખરીદી સંબંધિત નફો ખોટ. હવે આવા બધા દાખલાની અંદર મૂળ કિંમત આવે, પડતર કિંમત આવે, વેચાણ કિંમત આવે, નફો ખોટ, આટલી બધી વસ્તુમાંથી કંઈક ને કંઈક વસ્તુ જે બાકી હોય તે આપણે શોધવાની છે. હવે ખરા જાતનું આપણે આગળથી ભણતા એવા છે કે કોઈ પણ વસ્તુ ખરીદવામાં આવે ને તે ખરીદી પાછળનો કંઈક ખર્ચો થયેલો હોય તો એને મૂળ કિંમતમાં ઉમેરવું પડે અને પછી આપણને મળે પડતર કિંમત, જે આગળથી આપણે જોતા આવ્યા છે. એ પડતર વધારાના ખર્ચમાં કઈ કઈ વસ્તુ આવે કે ભાઈ પરિવહન ખર્ચ. પરિવહન ખર્ચ એટલે શું? લાવવા લઈ જવાનો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો હોય ને, એ પરિવહન ખર્ચો કહેવાય. મરામત ખર્ચ, કંઈ સેકન્ડમાં વસ્તુ લીધી હોય આપણે તેને રિપેર કામ કરાવી નાખીએ ને પછી અપ ટુ ડેટ કરી નાખીએ તો એ મરામત ખર્ચ કહેવાય. મજૂરી ખર્ચ, તમારા ઘરે લાવવા લઈ જવાનું ભાડું હોય તો એને મજૂરી ખર્ચ કહેવાય. આ પ્રમાણે મૂળ કિંમતની અંદર આવા બધા બીજા બધા ખર્ચા પણ આવતા હોય તો એ ખરાજાત કહેવાય. એને આપણે મૂળ કિંમતમાં ઉમેરીએ છીએ એટલે એની પરથી પડતર કિંમત મળે અને પછી પડતર કિંમતને જ ધ્યાનમાં લઈને આગળ વધવાનું હોય છે. ચાલો એમાં એક્ઝામ્પલ નંબર 5 જુઓ. કઈ વસ્તુ આપી છે, કઈ વસ્તુ શોધવાની છે, કઈ રીતે શોધાય તે આપણે આની અંદર જોઈએ. સોહને એક નવું ફ્રીજ રૂપિયા 2500માં ખરીદ્યું. 2500માં ખરીદ્યું એટલે 2500 રૂપિયા શું આવશે? એ એની મૂળ કિંમત આવશે. 2500 રૂપિયામાં ખરીદે છે, તેમાં તેણે 500 રૂપિયાનો ખર્ચ કર્યો. ચાલો, 2500 રૂપિયાનો ખર્ચ, 2500 રૂપિયાનું ફ્રીજ તો લીધું પણ એની અંદર કંઈક ખર્ચ કરવો પડે એવો છે તો ખર્ચ કર્યો તો કેટલા રૂપિયા થયા? 500 રૂપિયા. તો એ ખરાજાત આવશે, એ મૂળ કિંમતમાં ઉમેરી દેવાની એટલે 3000 રૂપિયા આવશે. આટલું તો ઓરલી તમારે બધા દાખલામાં ગણવાનું આવે જ છે, ધ્યાન રાખજો. અને 3300માં વેચ્યું. પછી થોડોક વખત વાપરવું હશે ને પછી એ લોકોએ 3300 રૂપિયામાં વેચી દીધું. તો વેચાણ કિંમત કઈ આવે? 3300 રૂપિયા. તો તેને થયેલ નફો અથવા તો ખોટની ટકાવારી શોધો. હમણાં સુધી આપણે કદાચ ગણ્યું હોય તો નફો કે ખોટ કેટલા રૂપિયા થયું તે ગણી આપો. એટલે આપણે પહેલાં પડતર કિંમત શોધીએ, પછી મૂળ કિંમત અને વેચાણ કિંમત, પડતર કિંમત અને વેચાણ કિંમત જોઈએ, કઈ વધારે ઓછી છે તે જોઈએ. તેના પરથી આપણે નફો કે ખોટ નક્કી કરતા હોઈએ છીએ. પણ એના કરતાં એક સ્ટેપ આગળ એટલે ટકાવારી. હવે જુઓ, મૂળ કિંમત 3000 રૂપિયા આવી, એને પડતર કિંમત પણ કહેવાય. 2500 અને 500 એટલે 3000 રૂપિયા. અને વેચાણ કિંમત છે 3300 રૂપિયા. શું થવાનું? વેચાણ કિંમત કે પડતર કિંમત કઈ વધારે છે? વેચાણ કિંમત વધારે છે એટલે શું થવાનું? નફો થવાનો. 3300માંથી 300 બાદ જાય એ 300 રૂપિયા નફો. ચાલો, આટલો દાખલો તમને ગણતા આવડે. હવે ટકાવારી કેવી રીતે શોધાય? તો પદ મૂકવાનું આવે અથવા તો પછી સૂત્ર મૂકીને પણ ગણી શકો કે 3000 રૂપિયા પર 300 રૂપિયા નફો થયો. હવે તમારે મૂળ કિંમત 2500 રૂપિયા ભૂલી જવાની. શું? 2500 રૂપિયાની અંદર તમે 500 ખર્ચો પણ કર્યો છે ને, એટલે હવે તમારે ધ્યાનમાં લેવાની પડતર કિંમત. એટલે 3000 રૂપિયા પર 300 રૂપિયા નફો થયો તો 100 પર કેટલો? કેમ 100 પર શોધવો પડે? કારણ કે ટકાવારી શોધવાની છે.
તો 100 પર કેટલા રૂપિયા નફો? તો કે ભાઈ આ પ્રમાણે ગુણાકાર ભાગાકાર કર્યું તો આવ્યું 10%. હવે એને સૂત્રની મદદથી કઈ રીતે ગણી શકાય તે જુઓ. પદ કરતાં સૂત્ર વધારે ઇઝી પડે. તો નફો ટકામાં કઈ રીતે શોધાય? તો કે જે નફો થયો હોય તે છેદમાં મૂળ કિંમત કે પડતર કિંમત, આ દાખલામાં આપણે પડતર કિંમત શોધી છે, અને ગુણ્યા 100. તો નફો આવ્યું 300 રૂપિયા, મૂળ કિંમત હતી 3000 રૂપિયા, એટલે કે પડતર કિંમત 3000 રૂપિયા, અને ગુણ્યા 100. તો કેટલા મીંડા? 2 મીંડા, 2 મીંડા અહીંયા ઉડ્યા, અહીંયા એક મીંડું ઉડ્યું, અને 3 દાન 30, એટલે કેટલા ટકા આવ્યા? 10%. મતલબમાં તમારે પદ નહીં મૂકવું પડે, ટકા આ પ્રમાણે પણ શોધી શકાય છે. બરાબર. ખોટ હોય તો ખોટના ટકા, અંશમાં ખોટ લખો, છેદમાં મૂળ કિંમત કે પડતર કિંમત લખો, ગુણ્યા 100. બરાબર. આ પ્રમાણે ગણવાનું છે. ચાલો પ્રયત્ન કરોમાં 3 દાખલા આપ્યા છે. જો 5% નફો થતો હોય તો નીચેની વિગતો માટે વેચાણ કિંમત શોધો. ચાલો આમાં તો નફો આપી દીધો છે, મૂળ કિંમત પણ આપી હશે, ખરાજાત કે જે કંઈક રકમમાં આપ્યો હશે તે જોઈએ, પણ પ્રોબ્લેમ શું છે? આની અંદર વેચાણ કિંમત નથી આપી. એ વેચાણ કિંમત આપણે શોધવાની છે. તો વેચાણ કિંમતના ઓપ્શનમાં આપણને શું આપ્યું છે? ભલે વેચાણ કિંમત શોધવાની છે, પણ આપણને બીજી એક વસ્તુ આપી છે, નફો. તો 5% નફો એ 3 દાખલામાં જોવાનો છે. ચલો પહેલો દાખલો જુઓ. 700 રૂપિયાની એક સાયકલ ને તેની પર 50 રૂપિયાનો વધારાનો ખર્ચ. તો મૂળ કિંમત કેટલા રૂપિયા છે? 700 રૂપિયા. એની પર 50 રૂપિયા ખર્ચો થયો, એટલે પડતર કિંમત કેટલા રૂપિયા આવવાની? 750 રૂપિયા. ચલો હવે આગળ દાખલો કેવી રીતે ગણીએ જોઈ લઈએ. આની અંદર પડતર કિંમત સુધી શોધ્યું 750 રૂપિયા. હવે નફાની ટકાવારી છે 5%. નફો હોય હંમેશા ઉમેરવાનો આવે, અને ખોટ હોય તે ખોટ બાદ કરવાની આવે. પણ નફો ટકામાં છે તો ડાયરેક્ટ તમે 5 રૂપિયા તો ઉમેરી નહીં શકો કે ભાઈ 5% છે એટલે 750માં 5 ઉમેર દો, એવું નહીં કરવાનું. કારણ કે આ નફાની ટકાવારી છે, નફો રૂપિયામાં નથી આપેલો. તો નફાને પહેલાં રૂપિયામાં શોધવાનું. તો કોના કેટલા ટકા? કે ભાઈ પડતર કિંમત છે 750 રૂપિયા, એના 5%. તો 750ના 5% એટલે 750 ગુણ્યા 5ના છેદમાં 100. એક મીંડું ઉડી ગયું, અને પછી પોઈન્ટમાં જ જવાબ આવવાનો છે, એટલે 5 દુ 10 ઉડાડવાનો કોઈ મતલબ નથી. જવાબ પોઈન્ટમાં આવશે, એટલે એક 10 નીચે રહેવા જ દેવાના, પછી એક મીંડું કાપી નાખવાનું. 75 5 375, 375ના છેદમાં 10 એટલે 37.5. બરાબર. નફો રૂપિયામાં કેટલો આવ્યો? 37.5. હવે વેચાણ કિંમત શોધવી હોય તો શું કરવાનું? પડતર કિંમતની અંદર નફો ઉમેરી દેવાનો. પડતર કિંમત છે 750 રૂપિયા. જો પેલામાં નહીં ઉમેરવાનું, મૂળ કિંમત 700 રૂપિયા છે તેમાં ઉમેરવાનું નહીં. પડતર કિંમત 750માં ઉમેરવાનો 37.50, એટલે કે 37 રૂપિયા અને 50 પૈસા. તો વેચાણ કિંમત કેટલી આવી? 787 રૂપિયા અને 50 પૈસા. આ તમારો આન્સર આવે. જો તમે આ સાયકલ 787 રૂપિયા અને 50 પૈસામાં વેચો તો તમને 5% નફો થાય. આવું આનો કહેવાનો મતલબ છે. બરાબર. ચાલો બીજો દાખલો જુઓ. ચોપડીની અંદર 1150 રૂપિયામાં ખરીદેલ ઘાસ કાપવાનું મશીન. ખેડૂત લોકો હોય તો ઘાસ બહુ થઈ જાય તો તેને કાપવું પડે ને. તો એ મશીન કેટલા રૂપિયામાં લીધું છે? 1150 રૂપિયામાં. અને તેની પર પરિવહન ખર્ચ 50 રૂપિયા આવ્યા. પોતાના ખેતર સુધી પહોંચાડવાનો ખર્ચ 50 રૂપિયા આપ્યો છે. તો હવે 5% નફો થયો હોય તો એની વેચાણ કિંમત શોધીએ. સેમ ઉપરના જેવો દાખલો છે, જુઓ. પડતર કિંમત શોધો 1200 રૂપિયા. 1150 + 50 એટલે 1200 રૂપિયા. નફાની ટકાવારી 5%, એટલે કે નફો રૂપિયામાં શોધવું હોય તો 1200ના 5%. ટકા એટલે છેદમાં 100. 1200 ગુણ્યા 5ના છેદમાં 100. બે મીંડા ઉડી ગયા. 12 × 5 = 60. નફો છે એટલે ઉમેરવાનું. શામાં ઉમેરવાનું? પડતર કિંમતમાં ઉમેરવાનું. એટલે મશીનની વેચાણ કિંમત બરાબર પડતર કિંમત વત્તા નફો. પડતર કિંમત 1200 ને નફો 60, એટલે આ પ્રમાણે 1260 રૂપિયા આનો જવાબ આવે. ખ્યાલ આવે છે? આની જગ્યાએ જો ખોટ આપ્યું હોય તો શું કરવાનું? બધું અહીંયા સુધી કરવાનું. ખોટ હોય એટલે ખોટને બાદ કરી દેવાની. પડતર કિંમત ઓછા ખોટ. ધ્યાન રાખજો, આવી વસ્તુ દાખલામાં જુદી રીતે પણ પૂછાઈ શકે છે. બરાબર ને? ચલો ત્રીજો દાખલો જુઓ. 560માં ખરીદેલ પંખો 40 રૂપિયાના સમારકામના વધારા ખર્ચ સાથે હોય, અને એને પર પણ જો 5% નફો થતો હોય તો એની વેચાણ કિંમત શોધવાની છે. ચાલો જુઓ દાખલાની અંદર. પહેલાં તો પડતર કિંમત શોધી જ નાખીએ. 560 + 40 એટલે 600 રૂપિયા પડતર કિંમત આવી. હવે એમાં
5% નફો એટલે કોના કેટલા ટકા? તો કે ભાઈ 600 જે પડતર કિંમત છે એના 5%, 600ના 5% એટલે 30 રૂપિયા આવે. આવું તમને મોડે પણ ગણતા આવડવું જોઈએ. બે મૂંડે ઉડી જાય, 6 × 5 = 30. હવે વેચાણ કિંમત કઈ રીતે શોધાય? પડતર કિંમત વત્તા નફો એટલે કે 60 + 30 630 રૂપિયા. એટલે આનો જવાબ કેટલો આવે? પંખાની વેચાણ કિંમત થાય 630 રૂપિયા. બરાબર. ચાલો હવે જુદી રીતના દાખલા હશે તે જોઈએ. ચોપડીની અંદર એક્ઝામ્પલ હું તમને સમજાવું. એક્ઝામ્પલ નંબર 6, એક્ઝામ્પલ નંબર 7. એક દુકાનદાર છે ને તે ₹10 લેખે 200 વીજળીના ગોળા એટલે શું? બલ્બ ખરીદે છે. પણ એમાંથી 5 વીજળીના બલ્બ તો ઉડી ગયા એટલે શું? પેલું કામ નહીં કરતા હોય ને તે એટલે ફેંકી દેવા પડ્યા. ટોટલ કેટલા હતા એની પાસે? 200. એમાંથી એણે 5 તો કાઢી નાખ્યા. બાકીના ગોળાઓને, તો બાકીના એટલે કેટલા રહ્યા? 195. બરાબર ને? 200માંથી 5 જાય તો 195 બલ્બને 12 રૂપિયા પ્રતિ ગોળા લેખે વેચ્યા. નફો કે ખોટની ટકાવારી શોધો. ચાલો હવે ટોટલ આપણે પહેલાં તો કરવું પડશે કે 10 રૂપિયા લેખે 200 ખરીદ્યા તો એણે કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? પહેલાં તો એ શોધવું પડે ને. એટલે 200 વીજળીના ગોળાની મૂળ કિંમત શોધતા એ 2000 રૂપિયા આવ્યા. કારણ કે એક બલ્બ 10 રૂપિયાનો છે, એવા 200 એટલે 2000 રૂપિયા થયા. પણ મેં તમને આગળ કહ્યું તેમ વેચવા ગયા ત્યારે 200 એ 200 નથી વેચ્યા. કેટલા વેચ્યા છે? 195 જ વેચ્યા. કેમ? કારણ કે એણે 5 બલ્બ તો ફેંકી દીધા ને, કારણ કે એ ઉડી ગયેલા હતા એટલા માટે. 195 બલ્બ જ એની પાસે બચ્યા છે. હવે 195 બલ્બ જે વેચે છે એ એક બલ્બની વેચાણ કિંમત કેટલા રૂપિયા રાખે છે? 12 રૂપિયા રાખે છે. જુઓ, તેમને ₹12 પ્રતિ ગોળા લેખે વેચવામાં આવ્યા તો એ વેચાણ કિંમત કેટલી થાય? 195 × 12. એક ગોળો એ 10 રૂપિયાનો લાવેલો અને એણે 12 રૂપિયાનો વેચ્યો છે. તો 195 × 12 એટલે 2340. મૂળ કિંમત કેટલી રૂપિયા હતી? જુઓ આગળ, મૂળ કિંમત હતી 2000 રૂપિયા. વેચાણ કિંમત આવી 2340 રૂપિયા. તો એણે નફો કર્યો. કેટલા રૂપિયા નફો કર્યો? 340 રૂપિયા. પણ આ તો રૂપિયામાં આવ્યું. હજુ નફો આપણે શામાં શોધવાનો છે? ટકામાં શોધવાનો છે. તો ટકામાં શોધવા માટે મેં સૂત્ર કર્યું જ છે કે નફો ટકામાં કઈ રીતે શોધાય? જો અહીંયા પદ પણ આપ્યું છે, પણ હું તમને સૂત્ર મૂકું. જે નફો થયો હોય તે નફો ઉપર મૂકો 340, જે એની મૂળ કિંમત હોય તે છેદમાં મૂકો 2000 રૂપિયા ગુણ્યા 100. 3 મીંડા નીચે છે એટલે 3 મીંડા ઉપરના ઉડી જાય. 2 ને 1 3, આ 3 અને 17 × 2 = 34. એટલે કેટલું આવ્યું? 17% નફો એનો થયો. હવે આપણને એમ વિચાર આવે કે એને 5 બલ્બ તો કાઢી નાખેલા ને, ફેંકી દેલા, તો પણ નફો કેવી રીતે થઈ ગયો? બોલો, વિચાર કરો. 5 બલ્બ જો એણે ફેંકી દીધા તો પણ નફો કેવી રીતે થયો? કારણ કે એણે એક બલ્બ જે 10 રૂપિયા લીધેલો ને, પછી એણે વેચ્યો કેટલામાં? 12 રૂપિયામાં વેચ્યો. એટલે એને નફો જ છેલ્લે તો થાય છે. ખ્યાલ આવ્યો? ચાલો હવે બીજું ઉદાહરણ જોઈએ. મીનુએ 2 પંખા 1200 રૂપિયામાં ખરીદ્યા. 2 પંખા 1200 રૂપિયામાં લીધા છે એણે, એટલે કે મૂળ કિંમત થઈ 1200 રૂપિયા. 1200 રૂપિયામાં 2 પંખા લીધા છે. ધ્યાન રાખજો, ઘણા શું કરે? 1200 × 2 કરે એટલે 2400 રૂપિયા. એવું નથી. 2 પંખા 1200 રૂપિયામાં ખરીદ્યા. વાક્યરચના ખાસ ધ્યાન આપજો. તેણે એક પંખો 5%ની ખોટ સાથે ને બીજો પંખો 10% નફા સાથે વેચ્યો. બંનેની વેચાણ કિંમત શોધો અને કુલ નફો અથવા તો ખોટ પણ શોધો. જોયું? આ દાખલા ઇઝી છે, પણ જરાક મગજ દોડાવવું પડે તમારે. ચાલો હવે 2 પંખા 1200 લીધા. હવે એક પંખો 5% ખોટ સાથે વેચે છે. એટલે મૂળ કિંમત જો 100 રૂપિયા હોય તો વેચાણ કિંમત 95. કેમ? કારણ કે ખોટ ગઈ ને, ખોટ ગઈ એટલે 5 રૂપિયા બાદ કરવા પડે એટલે 95 રૂપિયા આવે. જ્યારે મૂળ કિંમત 1200 રૂપિયા હોય ત્યારે વેચાણ કિંમત કેટલી થાય? 95/100 × 1200. એટલે 2 મીંડા ઉડી ગયા અને આવ્યું 1140. એટલે એક પંખો જે 5% ખોટ ખાઈને વેચે છે ને, તેની વેચાણ કિંમત આવી 1140 રૂપિયા. ખબર પડે છે તમને લોકોને? જો 100 રૂપિયા વેચાણ કિંમત હોય તો 95, તો 1200 રૂપિયા વેચાણ કિંમત હોય તો કેટલી? હવે આમાં તમારે અડધા 600 નથી કરી નાખવાના, એવું તમને પરફેક્ટ કીધું નથી. પણ 1200 રૂપિયામાં 2 પંખા ખરીદ્યા છે એટલું જ કીધું છે. એટલે આપણે અહીંયા 1200 રૂપિયા જ મૂળ કિંમત લેવી પડે. હવે ચાલો, એક પંખાની વાત પૂરી થઈ. એક પહેલો પંખો જે 5% ખોટ ખાઈને વેચ્યો ને, એના 1140 રૂપિયા, અને બીજો પંખા 10% નફો ખાઈને વેચે છે. તો એમાં વેચાણ કિંમત કેટલી થવાની? 110 રૂપિયા, કારણ કે નફો છે ને.
એટલે 100 રૂપિયાની વસ્તુ 110 રૂપિયામાં મળે. તો એની પરથી ગણતરી કરી તો આવ્યા 1320 રૂપિયા. હવે આ બંનેનો તમારે સરવાળો કરવાનો. 1140 અને 1320 આ બધાનો સરવાળો કર્યો એટલે 2460 અને મૂળ કિંમત 1200 2 એટલે 2400. તો હવે આની અંદર આવશે 460 રૂપિયા નફો. ટકાવારી પૂછી નથી, ખાલી નફો કે ખોટ એવું જ પૂછ્યું છે એટલે આની અંદર આવશે ફક્ત 60 રૂપિયા નફો. જો વાક્યરચના હું કહેતી ને કે વાક્યરચના ખાસ ધ્યાન રાખજો, એટલે તમારે જોવું પડે કે કઈ રીતે આપેલું છે. શું સમગ્ર રીતે નફો થયો કે ખોટ, એટલે આપણે નીચે 60 રૂપિયા નફો બતાવ્યો છે. ચલો એવો એક દાખલો છે, પ્રયત્ન કરોમાં. એક દુકાનદાર 10,000 લેખે 2 ટીવી ખરીદે છે. 10,000 લેખે એટલે શું? એક ટીવીના 10,000 રૂપિયા એટલે 2 ટીવીના આવશે 20,000 રૂપિયા. તે પૈકી એક 10% નફા સાથે ને બીજું 10%ની ખોટ સાથે વેચે છે, તો સમગ્ર રીતે નફો થયો કે ખોટ? હવે એવું લાગે કે 10% નફો ને 10% ખોટ એટલે નફો પણ નહીં થાય કે ખોટ પણ નહીં જાય, પણ આપણે આખો દાખલો ગણીને જોઈએ કે ખરેખર આવું બનતું હશે. ચાલો જુઓ આપણે નોટની અંદર 10,000 રૂપિયા એક લેખે એટલે મૂળ કિંમત થઈ 20,000 રૂપિયા. એક ટીવીની વાત કરીએ જેણે 10% નફો સાથે વેચ્યું છે, તો વેચાણ કિંમત કેટલા રૂપિયા? એક ટીવીની વેચાણ કિંમત કેટલી આવી? ભાઈ નફો પહેલાં તો રૂપિયામાં શોધી કાઢીએ. 10% છે ને એને રૂપિયામાં શોધો તો 10,000ના 10%, 10,000 ગુણ્યા 10/100 તો 1,000 રૂપિયા નફો આવ્યો. એટલે પહેલાં ટીવીની વેચાણ કિંમત કેટલી આવી કે ભાઈ 10,000 રૂપિયા વત્તા 1,000 એટલે 11,000 રૂપિયા. સમજ પડે છે તમે? આમાં 2 ટીવી ખરીદે છે ને, તેમાંથી એક ટીવીનું આપણે શોધીએ છીએ 10,000 રૂપિયા મૂળ કિંમત હતી, એની પર એણે 10% નફો લીધો તો 1,000 રૂપિયા નફો આવ્યો. તો વેચ્યું કેટલામાં? 11,000 રૂપિયામાં. તો જ એને 1,000 રૂપિયા નફો થાય. ચાલો એટલે એક ટીવીનું પતી ગયું 11,000 રૂપિયા. બીજું ટીવી એણે 10% ખોટ ખાઈને વેચ્યું. 10% ખોટ એટલે પાછા 1,000 રૂપિયા આવ્યા. ખોટને રૂપિયામાં શોધી તો 10% છે એટલે પાછા 1,000 રૂપિયા. પણ ખોટ છે એટલે શું કરવું પડશે? બીજા ટીવીની વેચાણ કિંમત મૂળ કિંમત ઓછા ખોટ આવશે. તો 10,000 રૂપિયામાંથી 1,000 રૂપિયા બાદ કરો એટલે કેટલા આવવાના? 9,000 રૂપિયા આવશે. જુઓ મેં ગણ્યું છે. બીજા ટીવીની વેચાણ કિંમત મૂળ કિંમતમાંથી ખોટ બાદ કરો એટલે 9,000 રૂપિયા. તો હવે આપણે ટોટલ વેચાણ કિંમત શોધી કાઢીએ. પહેલું ટીવી ને બીજું ટીવી બંને ટીવીની વેચાણ કિંમત શોધીએ તો 20,000 રૂપિયા આવી. તો મૂળ કિંમત પણ 20,000 રૂપિયા જ હતી ને વેચાણ કિંમત પણ 20,000 રૂપિયા આવી. એટલે અહીંયા શું થયું? અહીંયા વેપારીને નફો પણ નહીં થયો કે ખોટ પણ નહીં ગઈ, કારણ કે એણે 10% નફો અને 10% ખોટ સાથે વેચી નાખ્યું. એટલે કેવું થઈ ગયું? વેપારીને એકદમ સરભર કિસ્સો થઈ ગયો. નફો પણ નહીં થઈ કે ખોટ પણ નહીં ગઈ. બરાબર. ચાલો હવે આગળ જોઈએ. ચોપડીની અંદર ક્યાં આવ્યા આપણે? આ પ્રયત્ન કરો થયું. હવે અહીંયા આપ્યું છે GST. આ બહુ અગત્યની વસ્તુ છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. પહેલાં આપણે કોઈ પણ વસ્તુ ખરીદવા જઈએ ને એટલે એની પણ વેચાણ વેરો લાગે, પછી વેલ્યુ એડેડ ટેક્સ એટલે કે મૂલ્યવર્ધિત કર લાગે. આવું બધું ઘણા જાત જાતના બિલની સાથે રકમ ચૂકવવી પડતી હતી. પછી છે ને નરેન્દ્ર મોદીએ શું કર્યું? 1 જુલાઈ 2017થી, આ ધ્યાન રાખજો ખાસ તારીખ અને સાલ, 1 જુલાઈ 2017થી ભારત સરકારે આ બધા ટેક્સને કાઢી નાખ્યા. સેલ ટેક્સની જોઈએ, વેલ્યુ એડ ટેક્સની જોઈએ, ST, VAT, આ બધું જાત જાતના કર જે હતા એ બધા કાઢીને ફક્ત એક જ કર લગાવી દીધો, વસ્તુ અને સેવા કર એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, GST. આ GST શબ્દ તમે વારે ઘડીએ સાંભળતા હશે. આવું બધું GSTનું ફૂલ ફોર્મ શું છે, એને ગુજરાતીમાં શું કહેવાય એ બધું નહીં ખબર હોય તો પણ તમને આટલું તો ખબર જ હોય કે GST એટલે કે દરેકે દરેક પર લાગે જ છે. આ વસ્તુ એકદમ કોમન થઈ ગઈ, તમને ખબર છે. તો એટલે આ બધા અલગ અલગ જે વેરા હતા એ વેરાને દૂર કરીને ફક્ત હવે GST લગાડવામાં આવે છે. તો એ GST એટલે વ્યક્તિને એક જાતનો ખર્ચો જ કહેવાય. આપણે દાખલાને સંબંધીને હવે વાત કરીએ તો GST જે લાગે છે એ આપણને ફાયદાકારક નથી. ફાયદાકારક મતલબમાં એટલે આપણે આપણી જે મૂળ કિંમત હોય તેની પર એટલા રૂપિયા વધારીને જ દાખલો આગળ ગણવાનો છે. એમ જે વેરો છે એ આપણા માટે સારો છે કે સરકારના ખાતામાં જાય તો આપણને બીજી રીતે તો એ ફાયદા જ કરે છે.
બરાબર. પણ દાખલામાં આપણે ગણીએ તો એ વસ્તુ આપણે મૂળ કિંમતમાં ઉમેરી દેવાની હોય છે. હવે કઈ રીતે આવીએ તે આપણે જોઈએ. એક્ઝામ્પલ નંબર 8માં ઘણા ઉદાહરણો આપ્યા છે તે આપણે જોઈએ. એક દુકાનમાં પૈડાવાળા બૂટની એક જોડની કિંમત 450 રૂપિયા હતું. આ પૈડાવાળા બૂટ એટલે શું? પેલું સ્કેટિંગ કરો છો ને તમે, એ સ્કેટ જેવાથી લેવા જઈએ તેની કિંમત 450 રૂપિયા છે. તેની પર 5% તો જીએસટી જ આપવાનું. તો બિલની રકમ શોધે. સ્વાભાવિક છે કે આપણે 450 રૂપિયા આપવાના થશે નહીં. કેમ નહીં? કારણ કે એની પર જીએસટી કેટલું લાગ્યું છે? 5%. તો 5% એ 5 બેઠા 450માં નહીં ઉમેરી દેવાના. પણ તમને આગળ પણ વાત કરી છે, ટકા છે. ટકાને શામાં ફેરવવાનું? રૂપિયામાં ફેરવવાનું. એટલે કે 100 રૂપિયા પર 5 રૂપિયા જીએસટી, તો 450 પર કેટલું? આ પ્રમાણે પદ મૂકીને પણ ગણાય. અને બીજી રીતે તમને ખબર જ છે, શોધવા માટે કહ્યું છે કે 450ના 5% એવી રીતે પણ શોધી શકાય. 450ના 5% એટલે 450 ગુણ્યા 5/100. આ લોકોએ આગળ લખ્યું છે 22.50. જીએસટી કેટલો આપવો પડે? 22 રૂપિયા ને 50 પૈસા. તો આટલા જ રૂપિયા ચૂકવવાના, 22 રૂપિયા ને 50 પૈસા. તો પેલા બિલના ચૂકવવાના ને. એટલે કે 450ની અંદર 22.50 ઉમેરો એટલે 472 રૂપિયા ને 50 પૈસા થાય. સમજ પડી? આ પ્રમાણે જીએસટીવાળા દાખલા સોલ્વ કરવાના આવશે. ચલો આગળ જુઓ. વૈદા 2240 રૂપિયામાં 12% જીએસટી સાથે એર કુલરની ખરીદી કરે છે. એસી લેવા ગયા ને, એર કુલર, તો 2240 રૂપિયાનું છે, 12% જીએસટી છે. તો ટેક્સ લાગ્યા પહેલાંની કિંમત શોધો. આ 2240 રૂપિયા છે ને, એ ટેક્સ સાથે આવી જાય છે. કોઈ આપણે એમ કહીએ ને કે ચલો આની અંદર જીએસટી પણ આવી જ જાય છે. દુકાનદાર આપણને એમ જ કહે કે 2240 રૂપિયા છે, એની અંદર જીએસટી પણ આવી ગયું છે. તો જીએસટી સાથેની કિંમત 2240 રૂપિયા છે. તો હવે આમાં તો જુદી રીતે પૂછ્યું છે કે ટેક્સ લાગ્યા પહેલાંની કિંમત શોધો. તો હવે એવી કેવી રીતે ગણવાનું તે જુઓ. જો 12% જીએસટી છે તો મૂળ કિંમત કેટલા રૂપિયા હોય? 12% એટલે 112 રૂપિયા થાય ને. એટલે 112 રૂપિયા પર 100 રૂપિયા, તો પહેલાં પર કેટલું? એ પ્રમાણે દાખલો ગણવાનો હોય. જુઓ, જીએસટી સાથેની કિંમત જો 112 રૂપિયા હોય ત્યારે મૂળ કિંમત 100 રૂપિયા થાય. આપણે મૂળ કિંમત શોધવાની છે ને, એટલે પદ કઈ રીતે મુકાય? ઊંધું. આપણે આગળના દાખલામાં પણ કહ્યું છે, ઊંધું પદ મૂકવાનું. 112 રૂપિયા જીએસટી સાથેની રકમ, ત્યારે મૂળ કિંમત 100. તો આપણી જીએસટી સાથેની રકમ કેટલી છે? 2240. તો 2240 રૂપિયા હોય તો કેટલા? તો આ પ્રમાણે આવે 2000. પદ મૂકીને દાખલો વ્યવસ્થિત ગણવાનો. આ તો ઉદાહરણ છે, મેં આમ જ કહી દીધું છે. દાખલા આવશે ને સ્વાધ્યાયમાં ત્યારે આપણે વ્યવસ્થિત જોઈશું. તો આ પ્રમાણે જવાબ શું આવ્યો? 2000. એટલે કે 2000 રૂપિયાની મૂળ કિંમત પર જો 12% જીએસટી હોય તો એ વસ્તુ તમને 2240 રૂપિયામાં પડે. આવો કહેવાનો મતલબ છે. ખ્યાલ આવે છે ને? ચાલો એક્ઝામ્પલ નંબર 10 જોઈ લો. સલીમ એક વસ્તુ 784 રૂપિયામાં ખરીદે છે. તેમાં 12% જીએસટી પણ છે. જોયું ને, દુકાનદાર કોઈ દિવસ આવી રીતે પણ વાત કરે કે આ જે ઉપર લખ્યા છે ને તેમાં જીએસટી આવી જાય છે. તો જીએસટી 12%માં પણ આવી જ ગયા છે. તો જીએસટી ઉમેર્યા પહેલાંની વસ્તુની કિંમત, સેમ ઉપરનો દાખલો ગણ્યો તેમ, મૂળ કિંમત 100 + 12, 112 રૂપિયા જીએસટીની કિંમત અને મૂળ કિંમત 100 રૂપિયા. 112 રૂપિયા હોય તો મૂળ કિંમત 100. આપણામાં તો 784 છે, એટલે 784 હોય તો એની મૂળ કિંમત થાય 700 રૂપિયા. ખ્યાલ આવે છે? આ પ્રમાણે જીએસટીવાળા દાખલા ગણશું. ચાલો હવે પેજ નંબર 125 પર વિચારો, ચર્ચા કરો ને લખો છે. એટલે એમાં જરાક આપણને વિચાર કરવો પડશે. હા, પછી આપણે સ્વાધ્યાય 8.2 બીજા વિડીયોમાં જોઈશું. પહેલાં આ 2 દાખલા આપણે ક્લિયર કરી નાખીએ. જુઓ, કોઈ સંખ્યાની બમણી સંખ્યા એ 100%નો વધારો છે. આમાં સંખ્યા શું તે કંઈ ખબર જ નથી, આપણે ધારીને કરવું પડશે. કોઈ સંખ્યાની બમણી સંખ્યા લઈ લઈએ ને તો એ 100% વધારો કહેવાય. જો આપણે તે સંખ્યાનો અડધો ભાગ લઈએ તો ટકાવારીમાં કેટલો ઘટાડો થાય? ઇઝી વસ્તુ છે, 50% ઘટાડો થાય. પણ જો દાખલો આ જ ટીચરે 2 માર્કમાં કે 3 માર્કમાં પૂછ્યો હોય તો તમારે આ દાખલો આખો ગણવો પડે, ગણીને બતાવવો પડે. આમાં તો ખબર પડી જાય છે કે બમણું કરો એટલે 50%, 100%. તો અડધું કરો એટલે કેટલું? 50%. પણ થાય કેવી રીતે તે જુઓ તમે નોટની અંદર. મેં કહ્યું ને કે તમે સંખ્યા નથી આપી એટલે સંખ્યા આપણે ધારી લેવાની. ધારો કે તે સંખ્યા છે x, નથી ખબર એટલે x. તેનો અડધો ભાગ કેટલો થાય?
કોઈ સંખ્યા એક્સ લઈએ તો તેનો અડધો ભાગ એક્સના છેદમાં 2. તો ઘટાડો કેટલો થયો? આ તો અડધો ભાગ લીધો, તો ઘટાડો થયો એક્સ માઇનસ એક્સના છેદમાં 2. આ એક્સ એટલે પેલી આખી સંખ્યા અને એમાંનો અડધો ભાગ એટલે એક્સના છેદમાં 2, એટલે ઘટાડો થયો અડધો. હું તમને એમ કહું ને કે 10 ચોકલેટ હતી, એમાંથી 5 એનો અડધો ભાગ એટલે 5. તો ઘટાડો કેટલો થયો કે ભાઈ 10માંથી 5 બાદ કરો એટલે 5નો ઘટાડો થયો. એટલે આમ થયો સંખ્યામાં ઘટાડો એક્સના છેદમાં 2. આ એક્સના છેદમાં 2 કેવી રીતે આવ્યા? એલસીએમ લઈને ગણીએ છીએ તો આ હવે હું નહીં ગણાવું, કારણ કે એલસીએમ એ 5મા ધોરણની વસ્તુ છે. 2x ઓછા x એટલે એક્સના છેદમાં 2. હવે ટકાવારી આપણને શોધવાનું સૂત્ર ટીચરે કરાયું. ઘટાડાની ટકાવારી બરાબર ઘટાડો છેદમાં મૂળ કિંમત ગુણ્યા 100. ઘટાડો કેટલો? એક્સના છેદમાં 2 આવ્યો. મૂળ કિંમત કેટલી હતી? ધારેલી હતી એક્સ ગુણ્યા 100. હવે આ કેવું? એક્સના છેદમાં 2 છેદમાં એક્સ, તો આ 2 કાં જતો રહી? આની સાથે આવી જાય ને. એક્સના છેદમાં 2x ગુણ્યા 100, એક્સ ઉડી જાય, 100 ભાગ્યા 2 એટલે 50. એટલે કેટલું આવ્યું? ટકાવારી 50%. થયું ને? આપણે પહેલાં જ જવાબ આપેલો ને કે ટકાવારીમાં 50%નો ઘટાડો થાય. ચાલો હવે એક બીજો દાખલો છે, એ પણ સરસ મજાનો છે. આપણે આમ સામાન્ય બધું બોલતા તો હોઈએ, પણ ગણિતમાં દાખલો કેવી રીતે થાય તે આ ચેપ્ટર આપણને શીખવાડે છે. જુઓ, 2000 એ 2400 કરતાં કેટલા ટકા ઓછા છે? રૂપિયા હોય ને તો ખબર પડે 400 રૂપિયા ઓછા છે, ખબર પડે ને. 2000 એ 2400 કરતાં કેટલા રૂપિયા ઓછા છે? 400 રૂપિયા ઓછા છે. પણ એવું ઇઝી થોડું પૂછાય, કેટલા ટકા ઓછા છે? ચાલો જોઈ લઈએ આપણે. હવે 2400 એ 2000 કરતાં ટકાવારીમાં કેટલા વધારે છે? બંનેમાં 400નો ફેર છે. જોજો, 2400 એ 2000 કરતાં કેટલા વધારે? કેટલા રૂપિયા વધારે? 400 રૂપિયા વધારે. આમાં પણ 400 રૂપિયા ઓછા, આમાં પણ 400 રૂપિયા વધારે. તો આપણને એવું જ લાગે શું બંને ફેરફાર સમાન છે? હા, સમાન છે. પણ આપણે એક વસ્તુ અહીંયા ભૂલીએ છીએ, આપણે ટકાવારી શોધવાની છે. જોઈએ હવે કઈ રીતે દાખલો થાય તે. જુઓ, પહેલું જે હતું ને, પહેલો સવાલ, શું 2000 એ 2400 કરતાં કેટલા ટકા ઓછા છે? એટલે મૂળ કિંમત આમાં કેટલી આવશે? 2400 રૂપિયા, કારણ કે ઓછા પૂછ્યા છે. એટલે મૂળ કિંમત 2400 રૂપિયા લેવાની અને નવી કિંમત કઈ? 2000 રૂપિયા, કારણ કે આપણે એનું અનુસંધાનમાં દાખલો ગણીએ છીએ. એટલે નવી કિંમત 2000 રૂપિયા. ઘટાડો કેટલો? 400 રૂપિયા. તો ઓરલી કર્યું ને, બસ ઇઝી છે. ઘટાડાની ટકાવારી ઘટાડો છેદમાં મૂળ કિંમત ગુણ્યા 100. આ પ્રમાણે 400 છેદમાં 2400 ગુણ્યા 100, તો આવ્યું અપૂર્ણાંકમાં જવાબ આવશે 50ના છેદમાં 3, એટલે 16.2ના છેદમાં 3. હવે આપણને નહીં આવડતું હોય તો પછી પ્રોબ્લેમ. 50ના છેદમાં 3 બરાબર આ કેવી રીતે આવ્યા? 3 વડે ભાગાકાર, 16 તાલી 48, 48 ને 2 50 છેદમાં 3. ઇઝી છે મેથડ, આપણે જે આગળ ગણતા આવ્યા તે જ છે. હવે પેલું બીજું ગણ્યા, એકનો તો જવાબ આવી ગયો. 2400 રૂપિયા એ 2000 કરતાં કેટલા ટકા વધારે છે? આમાં વધારો છે ને, એટલે મૂળ કિંમત 2000 રૂપિયા અને નવી કિંમત 2400 રૂપિયા. જો આ બંને વસ્તુ લેવામાં ખાસ ધ્યાન રાખજો, તો દાખલો ખોટો પડશે. હવે આમાં વધારો કેટલા રૂપિયા? 400 રૂપિયા, બરાબર ને? જોઈએ આપણે. જુઓ, વધારો 400 રૂપિયા. વધારાના ટકા જે ગણીએ છે તે વધારો છેદમાં મૂળ કિંમત ગુણ્યા 100, 400 છેદમાં 2000 ગુણ્યા 100 એટલે 20%. જોયું, વધારો 20% અને ઘટાડો કેટલો હતો? 16.2ના છેદમાં 3%. તો બંને અલગ અલગ આવ્યું ને. આમ ઘટાડાની ટકાવારી અને વધારાની ટકાવારી સરખી નથી. ખ્યાલ આવ્યો ને? આ પ્રમાણે બધા દાખલા તમારે પણ નોટમાં ગણવા પડશે. હું ફોટોકોપીમાં આપીશ. હવે પછીના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 8.2 કમ્પ્લીટ કરીશું. ઓકે, બાય.